નમસ્તે દોસ્તો, આપણે આજે જોવાનું છે ગ્રુપનું એક્ઝામ્પલ જે મોસ્ટ આઈએમપી છે. ઓકે, એક્ઝામ્પલ show that the set of cube roots of unity અથવા તો 1 is a group with respect to multiplication proof. ઓકે, આપણે કોઈ પણ ગ્રુપ છે એમાં બે વસ્તુ, એક તો સેટ હોય અને એક બાઇનરી ઓપરેશન હોય. તો એ બાઇનરી ઓપરેશન છે એ સેટ પર ની બાઇનરી ઓપરેશન છે એ ગ્રુપ ફોર્મ કરે છે કે નહીં એ જોવું પડે. તો અહીંયા આપણે જોઈએ કે શો ધેટ ધ સેટ ઓફ ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે કે 1. આપણે સેટ કેવો આપેલો છે તો કે 1નું ક્યુબ રૂટ થતું હોય એવો સેટ આપેલો છે અને બાઇનરી ઓપરેશન તરીકે શું આપ્યું છે 2 નંબરનું મલ્ટિપ્લિકેશન. તો અહીંયા તો પહેલાં આપણે સેટને ડિફાઇન કરવો પડે. અહીંયા જો આપણે સેટ ડિફાઇન કરીને નથી આપ્યું, કહી દીધું છે કે ધ સેટ ઓફ ક્યુબ રૂટ ઓફ યુનિટી, ધ સેટ ઓફ ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે કે એ સેટ કેવો છે એ પહેલાં આપણે ડિફાઇન કરવો પડે. પણ અહીંયા બાઇનરી ઓપરેશન તરીકે આપણે કહી દીધું કે મલ્ટિપ્લિકેશન છે, તો પહેલાં આપણે સેટ કેવો છે એ ડિફાઇન કરીએ. લેટ આપણે એમને સેટને જી કહી દઈએ. જી ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ ક્યુબ રૂટ્સ ઓફ યુનિટી અથવા તો 1 ઇઝ ઇક્વલ ટુ, એનો મિનિંગ એવો કે એવા બધાય કોમ્પ્લેક્સ નંબર કે એ શું થતું હોય 1નું ક્યુબ રૂટ થતું હોય. સમજાય છે આ સેટને મેં કેવી રીતે ડિફાઇન કર્યો છે? આપણે કીધું છે અહીંયા સેટ તરીકે આપેલો છે ધ સેટ ઓફ ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે કે એવા બધા કોમ્પ્લેક્સ નંબર કે જે 1નું ક્યુબ રૂટ થતું હોય. એટલે કે એવા બધા x બિલોંગ્સ ટુ સી કે x કેવા હોય તો કે એક નંબરનું 1 નંબરનું ક્યુબ રૂટ હોય. ઓકે, એટલે કે એવા બધા x બિલોંગ્સ ટુ સી. ઓકે, હું બે બાજુ 3 પાવર કરી દઉં. ઓકે, આને આપણે પહેલાં તો આવી રીતે લખી શકીશું. ઓકે, આને પણ આપણે ક્યુબ રૂટ તરીકે લખી શકીએ. ઓકે, આની આપણે ઘનમૂળ તરીકે, ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ તરીકે એવી રીતે લખી શકીએ. તો કે x બિલોંગ્સ ટુ સી હું બે બાજુ 3 પાવર આપું તો અહીંયા 3 પાવર, અહીંયા ગુણ્યા 3 કરું એટલે કે 1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ એવા બધા x બિલોંગ્સ ટુ સી કે આને હું આવી રીતે કહી શકું x ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 1ને આ બાજુ લઈ લઈએ તો માઇનસ થઈ જાય. ઓકે, તો આને કહી દઉં હું ઇક્વેશન નંબર 1. આપણો સેટ આવો છે એટલે કે આપણે સેટ કેવી રીતે ડિફાઇન કરો, મેઇન ફોકસ સેટ ઉપર કરો કે સેટ કેવી રીતે ડિફાઇન કરવાનો છે. જો તમને સેટ ડિફાઇન કરતા આવડશે તો આગળ તમે કંઈક વાત કરી શકશો. તમને સેટ ડિફાઇન કરતા નહીં આવડે તો તમે આગળ વાત કરી શકશો નહીં. ધ સેટ ઓફ ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે કે એવા બધા કોમ્પ્લેક્સ નંબર કે જે 1નું ક્યુબ રૂટ થતું હોય. હવે એને આપણે આવી રીતે લખી શકીએ, બે બાજુ 3 પાવર કર્યું એટલે કે એવા બધા કોમ્પ્લેક્સ નંબર જે આ ઇક્વેશનનું સોલ્યુશન હોય. એટલે કે એક્સને આમાં x ઇઝ ઇક્વલ ટુ આમાં હું મૂકીએ જેથી એ 0 થઈ જાય. અહીંયા x બરાબર હું મૂકીએ તો રાઈટ હેન્ડ સાઈડ 0 આવે. એવા બધા કોમ્પ્લેક્સ નંબર એટલે કે આ ઇક્વેશનનું આપણે સોલ્યુશન મેળવવાનું છે ને એ જે સોલ્યુશન મળે છે એ આપણા સેટમાં આવે. વી હેવ
x ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ આને હું અવયવ પાડું તો x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 implies x minus 1 is equal to 0 and x square plus x plus 1 is equal to 0 એટલે કે x is equal to 1. તો એક આપને મળી ગયું કે અહીંયા તમે 1 મૂકો તો રાઈટ હેન્ડ સાઈડ 1 નો ક્યુબ માઇનસ 1 એટલે કે 1 માઇનસ 1 એટલે 0 એટલે કે x આપને 1 મળી ગયો. હજી આનું આપણે સોલ્યુશન મેળવવાનું બાકી છે. નાવ we have આપણી પાસે શું છે હજી x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં a ઇઝ ઇક્વલ ટુ 1 b ઇઝ ઇક્વલ ટુ 1 અને c ઇઝ ઇક્વલ ટુ 1 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય b સ્ક્વેર માઇનસ 4ac. આ વસ્તુ બધી તમને ખ્યાલ આવી છે કે આનો આપણે રૂટ્સ કેવી રીતે ફાઇન્ડ કરવા. તો 1 માઇનસ 4 અહીંયા a તરીકે શું છે 1 b તરીકે આનો સહગુણક એટલે 1 ને c તરીકે 1 માઇનસ 4ac વેલ્યુ પુટ કરી તો આ આપણે મળ્યું -3. ઓકે, હવે -3 ને હું 3i² લખી શકું માઇનસ, કારણ કે i² ઇઝ ઇક્વલ ટુ -1 તો -1 ની જગ્યાએ મેં i² લખ્યું એટલે કે 3i² થાય is equal to minus b plus or minus root delta upon 2a. તો b તરીકે શું છે -1 પ્લસ ઓર માઇનસ આ આપને શું મળ્યું 3i² અને 2 a તરીકે શું છે 1 is equal to -1 પ્લસ ઓર માઇનસ i² નું રૂટ એટલે i અને 3 નું રૂટ એટલે કે √3 2. ઓકે, તો આપને ફાઇનલી એક સેટ મળી ગયો છે. આપને x તરીકે શું મળ્યું અહીંયા આપને આનું સોલ્યુશન એક તો 1 મળે અને બીજું આપણે આને ફેક્ટરાઇઝેશન આને અવયવ પાડ્યા તો બીજું આપણે અહીંયા 2 મળ્યું. એના રૂટ્સ કેવા મળ્યા -1 પ્લસ √3i upon 2 અને -1 માઇનસ √3i upon 2. તો આપણે જે સેટ કેવો મળે તો કે એક તો 1 મળ્યો તો -1 પ્લસ √3i upon 2 અને -1 માઇનસ √3i by 2. ઓકે, ફાઇનલી આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત સેટ વિશે જ આ એક્ઝામ્પલમાં કરવાની હતી કે સેટને કેવી રીતે ડિફાઇન કરવો. તો ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે કે x ઇઝ એવા બધા x બિલોંગ્સ ટુ c કે x ઇઝ ઇક્વલ ટુ 1 નું ક્યુબ એટલે કે એવા બધા x બિલોંગ્સ ટુ c કે x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. એવા બધા x બિલોંગ્સ ટુ c કે x³ - 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇક્વેશન જે મળે છે એમના સોલ્યુશન. તેમના સોલ્યુશન મેળવ્યું તો આપને મળ્યું x ઇઝ ઇક્વલ ટુ 1, બીજું રૂટ આ અને ત્રીજું રૂટ આ. ઓકે, તો આને આપણે આવી રીતે ડિનોટ કરી દઈએ 1, આને આપણે કહી દઈએ w અને આને કહી દઈએ w². એટલે જો આ w હોય છે તો w² આપને મળી જશે એમની આપણે વાત કરીએ. વેર w ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ √3i by 2. હવે w² કરો તમે તો -1 પ્લસ √3i નો સ્ક્વેર અપોન 4. ઓકે, તો આનો સ્ક્વેર એટલે કે -1 નો સ્ક્વેર 1 પ્લસ અહીંયા માઇનસ એટલે કે અહીંયા માઇનસ આવશે 2 √3i into 1 એન્ડ પ્લસ બીજા પદનો સ્ક્વેર. આનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા અહીંયા માઇનસ એટલે 2 ગુણ્યા પેલું બીજું પદ અને પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે 3i². એવું થાય. આનો √3 નો સ્ક્વેર એટલે 3 અને i² અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 √3i અને અહીંયા i² એટલે -1 એટલે આ થઈ જાય -3 કારણ i² ઇઝ ઇક્વલ ટુ -1 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1
માઇનસ અહીંયા -3 અને અહીંયા +1 એટલે કે એ વધે -2 અને આ છે -2√3i/4 ઇઝ ઇક્વલ ટુ હું આમાંથી 2 કોમન કાઢી લઉં તો શું વધે -1 -√3i/4 અહીંયા 2 કેન્સલ આઉટ એટલે આપણે મળ્યું -1 -√3i/2. ઓકે, તો અહીંયા આપણે w તરીકે શું લીધું હતું -1 +√3i/2. તો w² આપણે શું મળ્યું ઓવું મળ્યું એટલે કે આ કાંઈ જ નથી, આ જે મળ્યું છે w જેને આપણે w કીધું છે એનો જ સ્ક્વેર છે. w³ કરીએ નાવ w³ એ તમે તમારી રીતે ટ્રાય કરજો. w³ તમને મળશે 1. ઓકે, w તો આપણે જે સેટ મળ્યો કેવો મળ્યો પેલા આપણે સેટ ડિફાઇન કર્યો 1 ધીસ એટલે કે 1w² ઓકે, અને w³ ફરીથી તમને 1 મળી જશે. w³ તમે તમારી રીતે ટ્રાય કરજો. ઓકે, હવે આપણે બતાવવાનું છે કે જે સેટ છે જે આપણે હમણાં જ મેળવ્યો 1w ને w² એ ગ્રુપ છે વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિફિકેશન એ જે ગ્રુપ. તો એ ગ્રુપ હોવા માટે હિયર g ઇઝ ઇક્વલ ટુ 1w². એ ગ્રુપ ક્યારે થાય તો કે એસોસિએટિવ આઇડેન્ટિટી એલિમેન્ટ ને ઇન્વર્સ ઓફ એવરી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન સેટ. જો આ 3 કન્ડિશનનું પાલન થાય અને મલ્ટિપ્લિકેશન છે જે પણની બાઇનરી ઓપરેશન હોવી જોઈએ તો એ ગ્રુપ થાય. તો નાવ 1 × w એ શું મળે w, તો એ સેટમાં આવી જાય છે તો કે હા w × w² ઇઝ ઇક્વલ ટુ શું મળે w × w² ઇઝ ઇક્વલ ટુ શું મળે w³ પણ w³ ઇઝ ઇક્વલ ટુ શું થાય 1. અહીંયા આપણે કીધું ને તો 1 છે આ સેટમાં આવી જાય તો કે હા કોઈ પણ બે વચ્ચે તમે બાઇનરી ઓપરેશન કરશો. આમાં 3 નંબર આપેલા છે આપણા સેટમાં, એમાં કોઈ પણ 2 નંબર વચ્ચે તમે બાઇનરી ઓપરેશન કરશો તો એનો એ સેટમાં મળતો હોય તો મલ્ટિપ્લિકેશન છે જે પણની બાઇનરી ઓપરેશન હોય. હવે હું કહી દઉં w × w એટલે કે w², તો હા એ સેટમાં છે. પછી w² × w² એટલે કે w ની 4 પાવર એને હું કહી દઉં w³ × w, પણ w ની ક્યુબ એટલે કે એ તો શું છે 1 × w બિલોંગ્સ ટુ g એટલે કે 1 × w ઇઝ ઇક્વલ ટુ w અને એ આપણા જીમાં છે. અને 1 × 1 એટલે કે 1 બિલોંગ્સ ટુ g એટલે કે 1 × 1 કરો w × w કરો કે w² × w² કરો એ બધું સેટમાં આવી જાય. અને આ બેની ઓપરેશન કરો, આ બેની ઓપરેશન કરો કે આ બેની ઓપરેશન કરો મલ્ટિપ્લિકેશન, એ આપણું જે મળે છે આમાંથી કોઈ પણ 2 નંબરનું તમે મલ્ટિપ્લિકેશન કરો કેમ કે બાઇનરી ઓપરેશન તરીકે મલ્ટિપ્લિકેશન છે તે આપણા સેટમાં આવી જાય છે. Therefore multiplication is a binary operation on G. ઓકે, હવે આપણે એમની ગ્રુપ ફાઇન્ડ કરવા માટે ગ્રુપ છે એવું બતાવવા માટે 3 કન્ડિશનનું પાલન થવું જોઈએ. તો પહેલી કન્ડિશન હતી એસોસિએટિવિટી. હવે આપને તો ખબર જ છે કોઈ પણ 2 નંબરનું મલ્ટિપ્લિકેશન તમે કરો તો એ એસોસિએટિવ થાય. તો we know that multiplication is associative for complex numbers and here the element is
કોમ્પ્લેક્સ નંબર. આપને ખબર છે કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનું મલ્ટિપ્લિકેશન જે એસોસિએટિવ થાય. તો અહીંયા પણ જો આ જે આપણો સેટ છે એમાં જે નંબર આપેલા છે 1W² એ કોમ્પ્લેક્સ નંબર છે. એનો મિનિંગ એવો કે એમનું મલ્ટિપ્લિકેશન પણ એસોસિએટિવ થાય. ધેરફોર બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન ઇઝ એસોસિએટિવ ઇન G. હવે બીજી કન્ડિશન આઈડેન્ટિટી એલિમેન્ટ. આઈડેન્ટિટી હવે આપને ખબર છે કે મલ્ટિપ્લિકેશન જ્યારે બાઇનરી ઓપરેશન હોય, બે નંબરના મલ્ટિપ્લિકેશન તરીકે બાઇનરી ઓપરેશન હોય તો એમનો આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ 1 થાય. અને 1 છે એ જો આપણા સેટમાં આવેલો છે. ઓકે, we know that 1 is the identity element for multiplication and 1 belongs to G. Therefore, identity element 1 is exist in G. તો એસોસિએટિવ આઈડેન્ટિટી ઇન્વર્સ એલિમેન્ટ. ત્રીજી કન્ડિશન હતી ઇન્વર્સ. ઓકે, હવે આપને ખબર છે 1 into 1 કરો તો શું મળે? 1. એટલે કે આપણા સેટમાં 3 એલિમેન્ટ છે, 1, W અને W². તો 1ની 1 આડે આપણે બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન કર્યું તો 1 મળ્યું. એટલે કે આનો 1નો ઇન્વર્સ શું થાય? 1 થાય. આ ફક્ત 1નો ઇન્વર્સ, અને આ ફક્ત નોટેશન માટે છે કે 1નો ઇન્વર્સ શું થશે? 1 થશે. કેમ કે એમનું 1 આડે આપણે મલ્ટિપ્લિકેશન કરવાથી આપણે એનો એ નંબર મળે છે. એટલે કે ઇન્વર્સની જે ડેફિનેશન છે એ આપણે ખ્યાલ છે. એટલે કે 1નો ઇન્વર્સ 1. હવે W into W² કરો તો શું થાય? W3. પણ W3 તો શું છે? 1. એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ છે. આઈડેન્ટિટી એલિમેન્ટ મળી ગયો. એટલે કે Wનો ઇન્વર્સ શું થાય? W², જે સેટમાં આવેલો છે. એન્ડ W² into W is equal to W³ is equal to 1. એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ. એટલે કે W² નો ઇન્વર્સ શું થાય? જો W² મલ્ટિપ્લિકેશન W ઇઝ ઇક્વલ ટુ આપણે 1 મળી ગયું. એટલે કે આની ને આની બાઇનરી ઓપરેશન કરવાથી આપણે 1 મળ્યું. એટલે કે આ એકાબીજાના ઇન્વર્સ હોય. એટલે કે W² નો ઇન્વર્સ શું થાય? W અને ઇઝ ઇક્વલ ટુ G. તો 1નો ઇન્વર્સ આપણા સેટમાં 3 એલિમેન્ટ છે, 1, W અને W². તો 1નો ઇન્વર્સ 1 છે જે આપણા સેટમાં છે, Wનો ઇન્વર્સ W² છે જે આપણા સેટમાં છે, એન્ડ W² into W ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે કે W² નો ઇન્વર્સ થાય W, જે આપણા સેટમાં છે. એટલે કે સેટના બધા એલિમેન્ટના ઇન્વર્સ એલિમેન્ટ પણ આપણા સેટમાં છે. Therefore, from G1, G2 and G3 ત્રણેય કન્ડિશન અનુસાર G ડોટ ઇજ શું થઈ જાય? ગ્રુપ. ઓકે, તો આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા કેમ જોયું તો ક્યુબ રૂટ ઓફ યુનિટી, તો ત્યાં જોવું ફોર્થ રૂટ ઓફ યુનિટી. અહીંયા 1ની ક્યુબ રૂટ ઓફ યુનિટી અને એ સેટ ફાઇન્ડ કર્યો અને આપણે ગ્રુપ બતાવ્યું. એવી રીતે ફોર્થ રૂટ ઓફ યુનિટી એમની વાત કરીશું, સેટ મેળવીશું અને એને ગ્રુપ બતાવશું. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.